નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 29/7/2026। તો આજના સાંજના પેન્શન સમાચારની વાત કરવાના છીએ। નિવૃત્તિ પામેલ પેન્શનરોના પેન્શન નિયમને લઈને આજ તારીખ 29/7/2026ની સાંજે 7:55 આવી છે એક જોરદાર અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ જોરદાર અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારી યુનિયનો 3થી ઉપરના ગુણાકારની માંગ કરી રહ્યા હોવાથી ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા વધુ તીવ્ર બની છે। તો જ્યારે ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, તો નિષ્ણાંતો કહે છે કે અંતિમ ભલામણો પહેલાં કેન્દ્ર કર્મચારીઓની અપેક્ષાઓ અને નાણાકીય ટકાઉપણું સંતુલિત કરશે। તો વિગતવાર વાત કરીએ તો 8મું પગાર પંચ ઓગસ્ટ 2026માં તેના ફાળવેલ સમયનો અડધો ભાગ પૂર્ણ કરશે। તો નવેમ્બર 2025માં તેની રચના થઈ ત્યારથી કમિશને દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત દેશભરમાં અનેક પરામર્શ કર્યા છે। તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હોવાથી સંભવિત ફિટમેન્ટ ફેક્ટરની આસપાસની ચર્ચાએ વેગ પકડ્યો છે। તો અગ્રણી યુનિયનો અને સંગઠનોએ ગુણકને 3થી ઉપર લાવવા માટે દબાણ કર્યું છે। તો છેલ્લા 2 પગાર પંચો દરમિયાન એટલે કે છઠ્ઠા અને 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અનુક્રમે 1.86 અને 2.57 પર સેટ કરવામાં આવ્યા હતા। તો વર્તમાન 8મા પગાર પંચમાં જો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવે તો તે પગાર અને પેન્શનમાં વધારો કરશે અને સરકારના રિકરિંગ ખર્ચમાં પણ વધારો કરશે। તો બીજી તરફ 8મા પગાર પંચે ચર્ચા પ્રક્રિયાને વધુ સહભાગી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। તો તમામ હિસ્સેદારોની ફરિયાદો અને યુનિયનોના મંતવ્યો ધ્યાનમાં લીધા પછી પગાર, પેન્શન અને ભથ્થા અંગેની અંતિમ ભલામણ કર્મચારીઓની અપેક્ષાઓ અને નાણાકીય સમજદારી વચ્ચે સંતુલન જાળવવાની અપેક્ષા છે। તો નવીનતમ વિકાસમાં 7 અને 10 ઓગસ્ટના રોજ દિલ્હી, 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ચેન્નઈ અને 9 સપ્ટેમ્બરના રોજ પુડુચેરીમાં હિસ્સેદારોની બેઠકોનો સમાવેશ થાય છે, જે દરમિયાન કર્મચારી સંગઠનો અને પેન્શનરો તેમની ભલામણો રજૂ કરી શકે છે અને કમિશન સાથે તેમની ફરિયાદો શેર કરી શકે છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ બેઝિક પગારમાં સુધારો કરવા માટે વપરાતો ગુણક હોવાથી કોઈપણ વધારો બેઝિક પગાર, પેન્શન અને અનેક ભથ્થાઓ પર અસર કરે છે, જેને પરિણામે સરકાર માટે પગાર અને પેન્શન બિલ ઘણું મોટું થાય છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો યુનિયન અને એસોસિએશનની માંગણીઓ વિરુદ્ધ નાણાકીય વાસ્તવિકતાઓ। તો અગ્રણી યુનિયનો 3થી 4 ગણાના ફિટમેન્ટ ફેક્ટરની જોરદાર હિમાયત કરી રહ્યા છે। તો સરકાર હિસ્સેદારોની આકાંક્ષાઓને સમાયોજિત કરવામાં ક્યાં સુધી જઈ શકે છે? તો છેલ્લા કેટલાક મહિનાઓથી કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી માંગણીઓ અહીં આપેલી છે। તો આ માંગણીઓ કર્મચારીઓની ભૌતિક પગાર વધારાની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે, પરંતુ તે રાજકોષીય પડકારના કદને પણ રેખાંકિત કરે છે। તો 3.833 અથવા તો 4નું ફિટમેન્ટ ફેક્ટર આગામી વર્ષોમાં સરકારના વેતન અને પેન્શન પ્રતિબદ્ધતાઓમાં નોંધપાત્ર વધારો કરશે। તો બેંક બજારના સીઈઓ અદિલ શેટ્ટી માને છે કે હાલ માટે 3થી વધુ ફિટમેન્ટ ફેક્ટરની શક્યતાની કોઈપણ ચર્ચા સંપૂર્ણપણે સટ્ટાકીય છે। તો તેઓ કહે છે કે આ તબક્કે 8મા પગાર પંચે ન તો તેની ભલામણો રજૂ કરી છે
ન તો કોઈ સંભવિત આંકડો સૂચવ્યો છે. તેમ છતાં ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર સરકારના પગાર અને પેન્શન બિલમાં નોંધપાત્ર વધારો કરશે, કારણ કે તે બધા પાત્ર કર્મચારીઓ અને પેન્શનરો પર લાગુ પડે છે. તો અંતિમ નિર્ણય કર્મચારીઓની અપેક્ષાઓ અને નાણાકીય ક્ષમતાને સંતુલિત કરશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર 3 કે તેથી વધુ ફિટમેન્ટ ફેક્ટર પરવડી શકે તે પ્રશ્નનો જવાબ 8મા પગાર પંચની પેનલ સરકારને તેની ભલામણો સુપરત કર્યા પછી મળશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.